ગુડ આફ્ટરનૂન મિત્રો. નેક્સ્ટ લેક્ચર છે શલ્યતંત્રની અંદર સિસ્ટાઇટિસ. સિસ્ટાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ યુરિનરી બ્લેડર. યુરિનરી બ્લેડરની અંદર જે મ્યુકોઝા રહેલી છે, જે સેલ રહેલા છે, એ સેલનું જે છે ઇન્ફ્લામેશન થાય છે એને શું કહેવામાં આવે છે? સિસ્ટાઇટિસ તરીકે ઓળખાવવામાં આવે છે. એનું કારણ શું હોય છે? તો કે ઇકોલાઈ બેક્ટેરિયા, ક્લેબેઝિલાઈ બેક્ટેરિયા પ્લસ સિડોમોનાસ અને સ્ટેફાઇલોકોકસ ઓરિયસ જે છે મુખ્ય કારણ છે. ઓકે, કોમન ઇન ધ ફિમેલ બીકોઝ ઓફ શોર્ટ યુરેથ્રા ઇન ધ ફિમેલ. ઓકે, કોમન ઇન ધ ફિમેલ છે કારણ કે એમના અંદર શું છે? યુરેથ્રા શોર્ટ છે. એના કારણે કોઈ પણ આવા બેક્ટેરિયા છે, ઇકોલાઈ છે, ક્લેબેઝિલાઈ છે, સ્યુડોમોનાસ છે, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ છે, એ બધું સરળતાથી જે છે ઝડપથી એ યુરિનરી બ્લેડરની અંદર જઈ શકે છે બહારથી. તો એના કારણે જે છે ઇન્ફેક્શન થઈ શકે છે અને ઇન્ફ્લામેશન થઈ શકે છે. એટલે ફિમેલની અંદર જે છે વધારે છે. ઓકે, જો મેલની અંદર પેનિસની અંદરથી જાય તો એને શું છે? લાંબો ટ્રેક જે છે પસાર કરવો પડે. ત્યાં સુધી એની જે છે બેક્ટેરિયા ત્યાં સુધી શું થાય? તો કે ત્યાં સુધી કદાચ યુરિન ફ્લો આવે, ત્યાં સુધી કદાચ સ્પર્મનો ફ્લો આવે તો એ જે છે બેક્ટેરિયા શું થાય? બહાર જતા. પરંતુ ફિમેલની અંદર જે છે એ જે છે ટ્રેક છે એ શું છે? શોર્ટર છે યુરિનરી બ્લેડર સુધી પહોંચવાનું. એના માટે એમની અંદર શું છે? વધારે પ્રમાણમાં સિસ્ટાઇટિસ જોવા મળે છે. લક્ષણ શું છે? પાછળના ભાગમાં દુખાવો થાય છે. યુરિનરી બ્લેડર છે, કિડની છે, પ્લસ અનેક એવા ઓર્ગન છે, પેન્ક્રિયાસ છે. આ બધાની અંદર જ્યારે કોઈ ઇન્ફ્લામેશન થાય અથવા મેગાલી થાય ત્યારે પાછળના ભાગની અંદર દુખાવો થાય. કારણ કે આ બધા ઓર્ગન જે છે મોટા ભાગે કેવા છે? રેટ્રોપેરિટોનિયલ ઓર્ગન છે. પ્લસ સુપ્રા પ્યુબિક રિજિયનની અંદર પેઇન જોવા મળે અને ટેન્ડરનેસ પણ જોવા મળે. સુપ્રા પ્યુબિક રિજિયન કયો છે? એ આપણે જે છે તમારે ઇન્ટરનેટ ઉપર સર્ચ મારો કે સુપ્રા પ્યુબિક રિજિયન, એટલે તમને ખ્યાલ આવશે કે ત્યાં આગળ જ કેમ પેઇન થયું. કારણ કે યુરિનરી બ્લેડર જે છે ત્યાં આગળ રહેલું છે. બોડીના અમુક રિજિયન હોય કે સુપ્રા પ્યુબિક, સુપ્રા પેલ્વિક, એ રીતના જે છે રિજિયન છે. તો સુપ્રા પ્યુબિકની અંદર પેઇન જોવા મળે, ટેન્ડરનેસ જોવા મળે, પ્લસ તાવ જોવા મળે. કેમ? કોઈ પણ ઇન્ફેક્શન થશે એટલે તાવ આવશે, પ્લસ કળતર જોવા મળે, ધ્રુજારી જે છે જોવા મળે. ઓકે, આપણે કે ટાઢિયો તાવ, તો એ પ્રકારનું જે છે આની અંદર સિસ્ટાઇટિસની અંદર જોવા મળશે. ઇન્વેસ્ટિગેશનની આપણે વાત કરીએ તો કઈ રીતના આપણને ખબર પડશે? તો જ્યારે યુરિનનું આપણે કરાવીશું તો 5 કરતાં વધુ WBC ફિમેલની અંદર, જ્યારે 3 કરતાં વધુ WBC મેલની અંદર જોવા મળે છે. ઓકે, પ્લસ એનું કલ્ચર કરાવીશું, પ્લસ જે છે સિસ્ટોસ્કોપી કરીએ તો આપણને ખ્યાલ વધારે આવે કે જે છે કયા બેક્ટેરિયાનું જે છે કયા જે છે ઇન્વોલ્વ છે એની અંદર ઇન્ફ્લામેશન કરવામાં. તો આપણે એ પ્રમાણે જે છે એન્ટીબાયોટિક આપી શકીએ. તો એન્ટીબાયોટિક છે, એન્ટીપાયરેટિક છે, એનાલ્જેસિક છે, એન્ટીસ્પાઝમોડિક છે. આ પ્રકારની મેડિસિન જે છે આપણે આપવાનું છે. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે, પ્લસ પાણી વધારે પીવાનું કહેવાનું છે. નીરી સિટ્રાલ્કા જેવી ટેબ્લેટ પ્લસ લોકલ હોટ બાથ અને લોકલ સીડ્સ બાથ જે છે આપવાનું છે, જેથી વધારેમાં વધારે શું છે પેઇનમાં રાહત રહે. પ્લસ ડાયુરેટિક લેવાની છે, નીરી સિટ્રાલ્કા. પાણી પણ વધારે પીવાનું રાખવાનું છે. તાવ માટે, દુખાવા માટે અને સ્પાઝમોડિક માટે એટલે સ્પાઝમ માટે જે છે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ તરફ આપણે પોતાનો કન્સેપ્ટ વ્યૂ રાખવાનો છે. તો આ થઈ ગઈ વાત સિસ્ટાઇટિસ. સિસ્ટાઇટિસની અંદર ડેફિનેશન જોઈ, ઇન્ફ્લામેશન ઓફ ધ યુરિનરી બ્લેડર, કોના કારણે થાય એ જોયું, કોનામાં વધારે થાય એ જોયું, લક્ષણો જોયા, ઇન્વેસ્ટિગેશન જોયું અને ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્જરીઝ ટુ ધ યુરિનરી બ્લેડર બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે. એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો નવા લેક્ચરની અંદર આપણે નવા વિષય સાથે મળીશું, નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.